क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ તેજી કરવી છે કરતા અચાનક જ ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ સ્વાભાવિક છે। આવતીકાલનો દિવસ બહુ મહત્વનો છે। એક્ઝિટ પોલના આંકડાઓ કાલે સાંજે એટલે આપણે ગુરુવારે સવારે જ્યારે મળીશું ત્યારે ઘણું બધું રિએક્શન માર્કેટે આપવાનું છે। મહત્વપૂર્ણ રાજ્યો છે ઝારખંડ, મહારાષ્ટ્ર અને આના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ ટર્ન અરાઉન્ડ સ્ટોરી આપી શકે તેમ છે। તો બધું જ એક્શન પોસિબલ છે ભારતીય માર્કેટ્સમાં। શરૂઆત હેડલાઇન સાથે કરીએ। માર્કેટમાં ઘણા દિવસોની મંદી બાદ તેજીની વાપસી। નિફ્ટી ટ્રિપલ સેન્ચુરી લગાવી 23,700 પાર। સેન્સેક્સમાં 1100થી 1000 પોઈન્ટની તેજી। બેંક નિફ્ટીમાં 500 અંકની તેજી। દરેક સેક્ટરમાં ખરીદારી। ડાઉ ફ્યુચર્સમાં 50 અંકની નબળાઈ। યુરોપિયન માર્કેટમાં મિશ્ર કારોબાર। એશિયન માર્કેટમાં પણ દરેક ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા। ऑटो शेर में शानदार खरीदारी। एमएडएम निफ्टी टॉप गेनर टाटा मोटर्स, हीरो मोटोकॉर्प, आइशर मोटर्स और बजाज ऑटो 2.3% सुधी भाग्या। आईटी शेर में तेजी एक्शन। इन्फोसिस, विप्रो, टीसीएस, टेक महिंद्रा, एम्फेसिस, कोफोर्ज 2.3% ऊपर। कैपिटल रिस्ट्रक्चरना नवा नियमों कारण पीएसयू शेर्स में तेजी रोत। बीपीसीएल, पावरग्रिड, बीएचईएल, पीएफसी, आरईसी 2.4% ऊपर। इरकॉन, आईआरएफसी 4.5% तेजी। आओ सीधा जईए अमरा इंटरेक्टिव वॉल पर समझिए भारतीय मार्केट्स आज शुं करवाना मूडमां छे। दिवसनी शरूआत तेजी साथे कर्या बाद उपला सरोथी प्रॉफिट बुकिंगना मूडमां छे। आ सीधो आंसर पण कॉम्प्लिकेटेड अने वधु समझवा जेवो जवाब ए छे के भारतीय मार्केट्समां हवे बहु ज महत्वपूर्ण लेवल्स पर आपणे आवी पहोंच्या छीए। तमे लांबो घटाडो जोयो। 26,200 थी घटता तमे 23,500 नीचे पहोंची गया हता। राइट, हवे आवी स्थितिमां आवतीकालनो दिवस बहु महत्वनो छे। भारतीय मार्केट्स ट्रेडिंग माटे बंध रहेवाना छे कारण के महाराष्ट्रमां, मुंबईमां मतदान थवानुं छे। मुंबईमां, महाराष्ट्रमां जे मतदान थाय छे, मुंबई समग्र देशनी आर्थिक राजधानी छे એટલે મુંબઈમાં જે કોઈ પણ કન્ક્લુઝન આવે છે તે દેશના જનતાનું જે બેરોમીટર છે તેનો મૂડ છે તે બહુ જ સરસ રીતે ડિસાઇડ કરશે। તે આગળ માટેની જગ્યા તમને ક્યુઝ આપશે અને એટલા માટે જ ભારતીય માર્કેટ્સ પણ અહીંયા ખાસ પોઝ લેવાના મૂડમાં થોડા જોવા મળ્યા। આજે તેજી આવી તો પણ થોડી બ્રેક લાગી। હું તમને ડેલી ચાર્ટ્સ પર સમજાવું। પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ। નિફ્ટીના ડેલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર છે। નો ડાઉટ સરસ તેજી આવી। ન્યૂનતમ સ્તરો તમારા જે 200 દિવસની મૂવિંગ એવરેજ હતા, આપણે વાત કરી 1, 2, 3 દિવસ। 3 દિવસ એ ટ્રેડિંગ સેશન જે આપણું છે તે આ લેવલને આસપાસ તમારું રહ્યું હતું। આ 200 દિવસની મૂવિંગ એવરેજ લેવલ્સ મેં સવારે તમને ફરી એકવાર કહું 23,477। સો તમે અહીંયા અટકી રહ્યા છો। વારંવાર ઘટાડો અહીંયા અટકી રહ્યો છે બેઝિકલી। આજે પણ તમે ન્યૂનતમ સ્તરોથી સરસ તેજી જોઈ અને નિફ્ટીએ ઉપરના સ્તરો પર છેક 23,800 ને અપ્રોચ કર્યું। 23,800 પર પહોંચ્યા બાદ એ થોડું સ્ટ્રેચ્ડ લાગતું હતું કારણ કે તમે જુઓ છો આપણે આ લેવલ જે છે તે અહીંયાથી તોડ્યા હતા। 23,400 પણ જે છે તે ઇન્ફેક્ટ તોડ્યું હતું અને ત્યાંથી પછી સપોર્ટ લઈને ઉપર આવ્યા છીએ। સો 23,400 થી 23,800 એટલે કે ઓલમોસ્ટ 400-500 પોઈન્ટ આસપાસની તેજી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે અને ત્યાંથી પછી તમે હવે ફરી એકવાર જે છે તે ખાસ આગળ જતા જોવા મળી રહ્યા છો। સો હવે ઉપરના સ્તરો પર તમે અટક્યા એનું રીઝન પહેલું આ 10 દિવસની મૂવિંગ એવરેજ જે થાય છે 858 બરાબર છે અને 853 છે। ઇનફેક્ટ સોરી એક વખત લેવલ ચેન્જ કરીએ 853 23,853। સો 23,800 થી તમે અટકી રહ્યા છો। 23,853 પર 10 દિવસની મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ છે એટલે ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ આજે આવી ગયું। પણ હા, કેટલા ટ્રેડિંગ સેશન પછી લીલા નિશાનની કેન્ડલ બની છે? 1, 2, 3, 4 દિવસ પછી તમને લીલા નિશાનની કેન્ડલ જોવા મળી। આ કેન્ડલને પણ ઇનફેક્ટ તમે ન ગણો
કારણ કે ઉપલા સ્તરોથી સાઇઝેબલ ઘટ્યા હતા. તો ટેકનિકલી 1 2 3 4 5 6 7 ટ્રેડિંગ સેશન પછી કોન્ફિડન્ટ લીલા નિશાનની કેન્ડલ બની છે. નો ડાઉટ ઉપલા સ્તરોથી તમે ઘટ્યા છો, તેમ છતાં પણ પરિસ્થિતિ તો આ જ પ્રમાણે. અને અત્યારે પણ ઇનફેક્ટ જો આપણે વાત કરીએ તો તમે નિફ્ટીમાં સાઇઝેબલ ઘટાડો ઉપલા સ્તરોથી જોઈ રહ્યા છો. હજુ પણ આ કેન્ડલ લગભગ અડધી થઈ ચૂકી છે અપડેટેડ ચાર્ટ પ્રમાણે, અને અત્યારે તમે 550 પર છો, જે 600થી પણ નીચે. ઇનફેક્ટ આજનો હવે આટલી જ મજબૂતી બતાવે છે. સો ટેકનિકલી તમે જોવા જાઓ તો ઉપલા સ્તરોથી કેન્ડલ તમારી આટલી જ થઈ ગઈ છે, અને આ પણ ફોર્મેશન સારું તો નથી જ. એટલે મંદી હજુ પૂરી થઈ છે એવું જો તમે આજે માની લીધું હોય તો એ તમારી બહુ મોટી ભૂલ છે. મારા મત પ્રમાણે નિફ્ટી માટે આવતીકાલે એટલે કે ગુરુવારનો દિવસ તો મહત્વનો છે, પણ દોસ્તો સૌથી વધુ મહત્વનો દિવસ સોમવારનો હશે. કારણ કે શનિવારે તમારા આ જે મહારાષ્ટ્ર ઝારખંડ બંને છે તે બંને રાજ્યોના પરિણામ આવવાના છે. મતલબ સાફ છે કે તમારું સોમવાર સુધી પોઝિશન્સ જે છે તે લાઇટ હોવી જોઈએ. આ બધું જ રિસ્ક છે તે બધું તમને પછી મોકો આપશે, પરંતુ જ્યાં સુધી હજુ પણ સોમવાર આવી નથી જતો, પરિણામો સ્પષ્ટ નથી થઈ જતા, શનિવારે સોમવાર તમને જે મળશે બહુ જબરદસ્ત મળશે મોકો. એટલે અત્યારે જો તમારે રિસ્ક ન લેવું હોય તો ન લો, કેમ કે આમ પણ આવતીકાલની એક્સપાયરી પછી તમે મંથલી એક્સપાયરીમાં છો. લાવો 15 મિનિટના ચાર્ટ લાવો. 15 મિનિટના ચાર્ટમાં તમે જુઓ આજનો દિવસ જે છે તે બહુ જ સરસ તેજી તમને અહીંયાથી જોવા મળી. પહેલી કેન્ડલ જ બહુ જ સ્ટ્રોંગ હતી, અને તેમાં તમે ગેપ અપ ઓપન થયા બાદ તમારું શોર્ટ કવરિંગ જે છે તે ફર્ધર કન્ટિન્યુ થયું, પણ તમારા ટોપ આ લેવલ પર બની ગયા, અને તે થાય છે તમારા ઓલમોસ્ટ 23,800થી થોડા નીચે. એટલે તમારી ત્યાં ટોપ બન્યા બાદ તમે અહીંયાથી વેચવાની શરૂઆત કરી હતી, અને તેમાં અત્યારે તમે અહીંયા છો. એટલે ફર્ધર બીજી આટલી કેન્ડલ જે છે તે ઘટાડા તરફની બની ચૂકી છે, અને તમે જ્યાં શરૂ કર્યું હતું, જે લેવલ પર શરૂ કર્યું હતું, ઓલમોસ્ટ એ લેવલ પર તમે આવી ચૂક્યા છો ફરી એકવાર. નિફ્ટીએ 508ના લો બનાવ્યા છે અને 550 પર કારોબાર. એટલે આજનો બધો જ કારોબાર ધોવાઈ ગયો છે, અને આવી જ વોલેટિલિટી તમને હજુ ગુરુવારે જોવા મળી શકે છે. આવી જ વોલેટિલિટી તમને હજુ પણ શુક્રવારે પણ જોવા મળી શકે છે, કારણ કે એક્ઝિટ પોલના આંકડા અને એક્ઝિટ પોલ પછીના આંકડાઓ બધું તમને જે છે એકચ્યુઅલ પરિણામો જે આવે છે શનિવારે, તે બધાનું રિએક્શન સોમવારે આવવાનું છે. એટલે આ 3 દિવસ ભારે છે. ઇનફેક્ટ હું 2 દિવસ ગણું, સોમવારે પછી તમને ફાઇનલ કન્ક્લુઝન મળશે. એટલે ગુરુ શુક્ર 2 દિવસ થોડું નિમ્બલ ફૂટ લાઇટ વેઇટ રહો તમે. જો તમે તેજીમાં છો ફટાફટ બુક કરી લો, મંદીમાં છો ફટાફટ બુક મળી લો. જે કરી અને કારોબાર કરી અને તમને પ્રોફિટ મળતો હોય ત્યાંથી પછી નીકળી જવાની જ સલાહ તમને અહીંયાથી ખાસ અત્યારે ફિલહાલ રહેશે. ઓપન ઇન્ટરેસ્ટથી સમજો તમે ગણિત શું બની રહ્યું છે. ઉપલા સ્તરો પર તમે રેઝિસ્ટન્સ જુઓ છો, તે મેઇન છે 24,000, રાઈટ? 24,000 જવા નથી દેવું. આજે તમે ક્યાં સુધી ગયા? અહીંયા સુધી તેજી સરસ જોઈ, અને ત્યાંથી પછી ફરી એકવાર તમે અત્યારે અહીંયા છો 500 550 આસપાસ. સો આ બધા જ જે પુટ રાઇટર્સ આજે આવ્યા હતા તે બધા જ ફસાઈ ગયા, અને અહીંયાથી ફરી એકવાર મંદી, અને ઇવન કોલ રાઇટર્સે વધારે ગ્રીપ અહીંયા પકડી પણ હશે 23,900 23,800માં. એટલે ક્લોઝિંગ આજનું સારું નથી, તે વાત આપણને બેઝિકલી સમજવા મળી રહી છે. અને આ જે કોન્ફિડન્ટલી આવ્યા છે બધા જ પુટ રાઇટર્સ 23,400 23,500 શુક્રવાર અથવા તો ગુરુવારે ઇનફેક્ટ ગણો તમે, એક્સપાયરીનો દિવસ છે, તેઓ વિચારતા હોય કે ગુરુવારે કદાચ તેમને જે છે તે અહીંથી પ્રીમિયમ મળી જાય તો રિસ્ક વધારે છે. આ બંને જ સ્ટ્રાઇકમાં અત્યારે રિસ્ક વધારે છે. જો કોઈ પણ ગેપ ડાઉન ઓપનિંગ તમને ગુરુવારે જોવા મળે છે જે એક્ઝિટ પોલના આંકડા બાદ, તો આ બંને જ સ્ટ્રાઇક રિસ્કમાં છે અત્યારે ફિલહાલ. અને એવી જ રીતે આ સ્ટ્રાઇક પણ થોડી રિસ્કમાં છે 23,800 અને 700, કારણ કે અહીંયા પણ રિસ્ક બની રહ્યું છે. ગેપ અપ ગેપ ડાઉન કોઈ પણ પ્રકારની ઓપનિંગ આવે છે તો. સો આ બંને સ્ટ્રાઇક પણ રિસ્કમાં છે, અને આ બંને સ્ટ્રાઇક પણ રિસ્કમાં છે અત્યારે ફિલહાલ. સો 23,600 અત્યારે ફિલહાલ મીન મીડિયન બને છે, જેને ધ્યાન પર રાખો. ચેન્જ બતાવી દો. ચેન્જમાં શરૂઆતમાં આમ તો તમને અત્યારે ફિલહાલ એવું જ લાગશે કે પુટમાં સારું એવું સ્ટ્રેન્થ આવી છે, કોલમાં બધી જગ્યાએ એક્ઝિટ થઈ ગઈ જુઓ 23,500 23,600, પણ અત્યારે જે રીતે તમે ઉપલા સ્તરોથી ઘટાડો બતાવ્યો છે 550 પર આપણે આવી ગયા. સો અહીંયા ફરી એકવાર આ બધા જ પુટ રાઇટર્સ જે આજે મેઇન 23,700ના પુટ રાઇટર્સ આવ્યા હતા જે ટ્રેપ થયા છે, જ્યાંથી પછી ફરી એકવાર તમને વેચવાલી આવતી જોવા મળી ઓલમોસ્ટ 750 આસપાસ. આજના તમારા હાઈ 780 છે. એટલે આ જે પુટ રાઇટર્સ આવ્યા તે ફસાયા, આ પુટ રાઇટર્સ પણ આજે ફસાઈ ગયા. ઉપલા સ્તરોથી શાર્પ સેલિંગ તમને આવતું જોવા મળ્યું. બેંક નિફ્ટી લાવો. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ હું તમને બતાવી દઉં. ડેલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે નિફ્ટીને આજે સ્ટ્રેન્થ આપનારો રીઝન હતો રિલાયન્સ. અમેઝિંગ મૂવ આવી, હું આગળ પછી ચર્ચા કરીશ, અત્યારે નથી કરતો. બેંક નિફ્ટીને સ્ટ્રેન્થ આપનારું કારણ હતું HDFC બેંક. એક્ઝેક્ટ તમે થોડું ઝૂમ ઇન કરો, આ જે કેન્ડલ છે પર્ટિક્યુલરલી તેના ઉપર ખાસ તમે હાઇલાઇટ કરો. તમે જુઓ છો ડેઇલી ચાર્ટ પર એક્ઝેક્ટ તમે 10 દિવસની જે આ મૂવિંગ એવરેજ છે તેને સ્પર્શી ગયા આજે, અને ત્યાંથી પછી સેલિંગ આવ્યું છે.
એ 10 દિવસની મૂવિંગ એવરેજનું લેવલ શું છે તે ખાસ જુઓ, અને તે લેવલ થાય છે 50,982. એક્ઝેક્ટ આ લેવલ એટલે કે 51,000 તમારા માટે રેઝિસ્ટન્સ બની ગયું. એક્ઝેક્ટ જુઓ, આ કેન્ડલ છે કે જેને હું ખાસ હાઇલાઇટ કરવા માંગુ છું. આજના દિવસની કેન્ડલ છે. તમારો ઇન્ટ્રાડે હાઈ બેંક નિફ્ટીનો બન્યો છે તે છે 50,983. એક્ઝેક્ટ 10 દિવસની મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટ્સ ત્યાંથી રિજેક્શન લઈ બેંક નિફ્ટી નીચે આવ્યો. અત્યારે 50,670 પર છીએ આપણે, રાઈટ. અને આજના તમારા લો છે 449. સો નિફ્ટીમાં જે ઉપલા સ્તરોથી રિજેક્શન આવ્યું, બેંક નિફ્ટીમાં એટલું સ્ટ્રોંગ નથી. બેંક નિફ્ટી હજુ પણ રિલેટિવલી મજબૂત છે, અને હવે અહીંયા વીકલી એક્સપાયરી પૂરી થઈ ચૂકી છે, સમજો. એટલે અહીંયા મેનિપ્યુલેશન એટલું જલ્દી હવે નહીં થાય, એટલા માટે થઈને પણ પરિસ્થિતિ. સો ડેઝ લોથી તમે આટલા જો છે તે ખાસ કેન્ડલ તમને મજબૂતી સાથેની અહીંયા જોવા મળી રહી છે. હવે અપડેટેડ ચાર્ટના હિસાબથી તમે એ પણ ધ્યાન પર રાખો. સો તમારા મેઇન સપોર્ટ એરિયા ક્યાં છે? આ છે. આ 200 દિવસની મૂવિંગ એવરેજ તમારી થાય છે, અને તે છે 49,800. એક વખત હું સ્ક્રીન પર લઈને આવું, બિકોઝ આ બહુ મહત્વનું લેવલ છે. આપણે રિસેન્ટ મંદી જોઈ તેમાં 200 દિવસની મૂવિંગ એવરેજ હજુ સુધી નિફ્ટીએ તોડેલી છે, બેંક નિફ્ટીએ હજુ સુધી નથી તોડી. આ ગેપ છે તમારા પાસે, અને આ ગેપ જો કોઈ પણ ફિલ કરવાની એકાદ કોશિશ હજુ પણ બેંક નિફ્ટીને કરવી હોય તો પૂરા ચાન્સ છે કે એક વખત તમે હજુ પણ આ લેવલ તોડી શકો. ઓપન ઇન્ટરેસ્ટમાં આગળ વધુ સ્પષ્ટ સમજાવીશ તમને કઈ રીતે. 15 મિનિટના ચાર્ટ પહેલાં લઈ આવો. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે HDFC બેંકના બેઝ પર, એના સપોર્ટ પર કઈ રીતે બેંક નિફ્ટીમાં સપોર્ટ આવે છે. જુઓ, દિવસની શરૂઆત તમારી જે થઈ, પહેલી કેન્ડલમાં જ તમે અહીંયાથી બતાવી દીધું કે જબરદસ્ત જે છે તે તમને ખાસ અહીંયાથી મજબૂતી બતાવી છે, અને તે બાદ ધીરે કરતાં તમે અહીંયાથી ખાસ ટોપ બનાવી દીધી, અને એ ટોપ તમારી એક્ઝેક્ટ થતી હતી ત્યાં જ 50,980 આસપાસ. એક વખત હાઈ બનાવ્યા બાદ થોડા નીચે આવ્યા, ઇવન ફરી એકવાર તમે હાઈની કોશિશ કરી, અને જે 1 વાગ્યા આસપાસથી સેલિંગ આવ્યું તે ટ્રેન્ડ ચેન્જ દિવસભરનો કરતું જોવા મળ્યું. અત્યારે તમે જુઓ છો આજે 827 છે, ત્યાંથી પણ નીચે આપણે 624 પર અહીંયા આગળ કામ કરી રહ્યા છીએ. સો આટલો બીજો ઘટાડો તમને અપડેટેડ ચાર્ટના હિસાબથી જોવા મળી ચૂક્યો છે. હવે તમે સમજો અહીંયાથી ખાસ બેંક નિફ્ટીના સેટઅપને જોતા ઓપન ઇન્ટરેસ્ટ મંથલી એક્સપાયરી છે, યાદ રાખો. આ નહીં, અને એના પછીના ગુરુવારે તમને સીધી અહીંયાથી ખાસ એક્સપાયરી જે છે તે બુધવારે ઇનફેક્ટ જોવા મળવાની છે. આવી સ્થિતિમાં મંથલી એક્સપાયરીનું સેટઅપ એમ કહે છે કે આ જે પુટ રાઇટર્સ અહીંયા આવ્યા હતા ને, તેમણે બહુ ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે. તમે પુટના સપોર્ટ ક્યાં ક્યાં જુઓ છો? પહેલાં તો 49,500, 50,000, 50,500 અને 51,000, રાઈટ. હવે 51,000માં કોલ પહેલેથી જ કોન્ફિડન્ટલી ઊભા હતા. જો તમે અહીંયા 20 લાખ કોલ જુઓ છો તો અહીંયા તમે 20 લાખ પુટ જુઓ છો. સો આ 1000 પોઈન્ટની રેન્જ બાંધી લીધી તમે અહીંયાથી ખાસ 49,500થી 51,000, એટલે આમ તો 1,500 પોઈન્ટની રેન્જ થાય છે. પછી 50,000ના પુટમાં તમે મેક્સિમમ OI જુઓ છો, 50,500માં જુઓ છો, અને ઇનફેક્ટ 51,000માં વધુ અગ્રેસિવ હતું અહીંયા. પણ હવે ત્યાંથી ફિલહાલ આપણે રિજેક્ટ થઈને નીચે આવ્યા છીએ. સો આ પુટ રાઇટર્સ પહેલાં ફસાશે. હવે અહીંયાથી ખાસ જો કોઈ પણ અનવાઇન્ડિંગ થાય તો 50,000ને ડિફેન્ડ કરવું મુશ્કેલ જે છે તે અહીંયાથી બનતું જોવા મળી શકે છે. ઇવન તમે ચેન્જ બતાવો, મંથલી એક્સપાયરી છે, પણ હવે ગુરુવાર બહુ નજીક છે, એટલે અહીંયા OI ધીરે હજુ પણ વધતા જોવા મળશે. OI ચેન્જમાં તમને જોવા મળશે, કોલમાં થોડી એક્ઝિટ જરૂર થઈ છે, માફ કરશો, પુટમાં તમને એડિશન જરૂર જોવા મળી રહ્યા છે. પણ અલ્ટિમેટલી જોવા જાઓ તો ઉપલા સ્તરોથી રિજેક્શનને કારણે આ બધા જ પુટ જે છે તે ફસાતા તમને હવે જોવા મળી શકે છે. તો આ મંથલી એક્સપાયરીનું ઓવરઓલ ગણતરી બનતી જોવા મળી રહી છે. નિફ્ટી તમે જોઈ લો એક વખત ખાસ દર્શક મિત્રો, 23,500 પણ તમે તોડી ચૂક્યા છો. આજના દિવસની શરૂઆત કરી તે લેવલ તોડી ચૂક્યા છીએ. ડેઇલી ચાર્ટ લાવો એક વખત નિફ્ટીના ડેઇલી ચાર્ટમાં હું તમને જે જૂના અપડેટેડ ચાર્ટ પહેલાંના જે ચાર્ટ બતાવી રહ્યો છું તેમાં દિવસની શરૂઆત તમે અહીંયાથી કરી હતી જે તેને પણ નીચે છો તમે, અને જે 100 દિવસની તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ છે 477, ઇનફેક્ટ હવે 492 પર તમે ડેઝ લો બનાવી રહ્યા છો. સો નિફ્ટી ફર્ધર આ જેટલી પણ તમારી આજની કેન્ડલ હતી આ બધું વાઇપ આઉટ કરી ચૂકી છે. આ કેન્ડલને ભૂલી જાઓ, હવે આવું કંઈ છે જ નહીં. ઉલટાની અહીંયા ટેલ બની ગઈ છે, અને ટેલ હવે ધીરે નીચે તરફ જઈ રહી છે, જે તમારા લેવલ થાય છે આ 200 દિવસની મૂવિંગ એવરેજના 477. ટાર્ગેટ થઈ રહ્યો છે 23,477 તરફ, અને ફિલહાલ મંદીના જ અટેમ્પ્ટ્સ અહીંયાથી ખાસ બતાવવાની કોશિશ થઈ રહી છે. ઇનફેક્ટ નવા ડેઝ લો આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બની રહ્યા છે. સો પ્રોબ્લેમ છે ક્લિયર કટ, સ્ટ્રક્ચરલ ચેન્જ હજુ પણ નથી. આજની તેજી જે છે તે ક્લિયર કટ ટ્રેપ હતો, છલાવા હતો, અને આ મૃગજળ હતું, જેમાં ઘણા લોકો ફસાયા હશે. જોખમ છે, જોખમમાં ધ્યાન રાખવું જરૂરી છે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આ બધી જે વાયોલન્ટ મૂવ્સ જોવા મળી રહી છે, વોલ્ટિલિટી છે, તે બધાને સમજવાની રહેશે. ચર્ચા કરીએ બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હાલત ખરાબ થઈ શેર બજારની ઉપલા સ્તરોથી તમે ઓલમોસ્ટ લીલા નિશાનને હવે વાઇપ આઉટ કરવાના મૂડમાં છો. ફરી આપણી 100 દિવસની મૂવિંગ એવરેજને અટેમ્પ્ટ કરી રહ્યો છે અહીંયાથી નિફ્ટી અને હાલત ખરાબ. બેંક નિફ્ટી આજના ડેઝ લોને હજુ પણ તમે અટેમ્પ્ટ નથી કર્યા, પણ હા હાલત વધારે ખરાબ નિફ્ટીની જ થઈ છે. કયા સેક્ટરથી વેચવાલી આવી? મેટલે માર્યું, જોરદાર મેટલમાં વેચવાલી છે. સરકારી બેંક્સ નીચે છે, એનર્જી નીચે છે, કોમોડિટીઝ, ઓઇલ એન્ડ ગેસ, જે બધા જ સેક્ટર્સ જે છે તે સવારે ચાલ્યા હતા, બધામાં વધારે વેચવાલી આવી છે. અને એનર્જીમાં યાદ આવે છે રિલાયન્સે આજે દિવસની શરૂઆત અમેઝિંગ તેજી સાથે કરી. ગજબ મેનિપ્યુલેશન છે. તમે જુઓ, દિવસની શરૂઆત તમે કરી, ઓપન થયા 1260 પર, ઉપર ગયા 1281, 1.5% વધુની, ઇનફેક્ટ 2% આસપાસ સુધી તેજી લાવવાની કોશિશ થઈ અને ત્યાંથી વેચવાલી અત્યારે 2% નીચે છે સ્ટોક. ગજબ વેચવાલી. અત્યારે ડેઝ લો હજુ પણ બનાવી રહ્યો છે, 1250 તોડીને 1235 પર તમે આવી ગયા. સો હાલત બધે જ ખરાબ છે. સીધા જ ચર્ચા કરીએ, કેમ કે હવે મારે ટોસ કરવું પડે એમ છે અહીંયાથી. અત્યારે કમેન્ટ્રી જે છે તે મારા બસમાં અહીંયા સુધીની હતી. હવે સમજીએ એક્સપર્ટ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે. કે સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. મારે ખો આપવાની છે તમને, કેમ કે ગજબ વેચવાલી સર. તમે તો મહારાષ્ટ્રમાં છો, કાલે મતદાન થવાનું છે, એ પહેલા આટલી વોલેટિલિટી, ક્યાં હો રહા હૈ? સર અનમ્યુટ કરવું પડશે. યસ સર. વેલ, અવાજ બેસી ગયો તો આઈ અન્ડરસ્ટેન્ડ. તમને પણ ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સર. એકચ્યુઅલી મને આજ છે સવારે એક બીજા ચેનલ પર હતો અને 300 પોઈન્ટનો ઉછાળો હતો ને એક દર્શક મિત્રએ મને સવાલ પૂછ્યો હતો કે સર માર્કેટ ફરી ગયું લાગે છે, શું આ માર્કેટમાં હવે કોલ લઈને ચાલી શકાય કે લોંગ લઈને ચાલી શકાય? મારો વ્યૂ એ જ હતો કે ભાઈ એક દિવસના રિકવરીના બેઝ પર તમે અંદાજો ના લગાવી શકો આવનારા દિવસો માટેનો, અને વોલેટિલિટી બટ ઓબ્વિયસલી રહેવાની છે કેમ કે કાલે મહારાષ્ટ્રનું ઇલેક્શન છે અને એ એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે આવનારા દિવસો માટે. અને જ્યાં સુધી ઇલેક્શનના રિઝલ્ટ નથી આવતા ત્યાં સુધી માર્કેટમાંથી પર્ટિક્યુલરલી હેવી ટ્રેડિંગ રિલેટેડ જે પોઝિશન છે એ બનાવીને નહીં ચાલતું તો વધારે સારું રહેશે. કાલે છુટ્ટી છે, પછી થર્સડે છે અને ફ્રાઈડે, એટલે તમે સમજો કે મોટા મોટી વોલેટિલિટી આપણને આ જ અઠવાડિયામાં જોવા મળી જશે. જે બી ક્લિયર પિક્ચર છે, જે બી વોલેટિલિટી સેટલ ડાઉન થવાની છે એ આવનારા અઠવાડિયામાં જ થવાની છે. એના પહેલાં કોઈ વોલેટિલિટી સેટલ ડાઉન નહીં થાય. એટલે અત્યારે આ લેવલ પર જે કડાકો આપણને ઉપરના લેવલથી જોવા મળ્યો છે, જેને આપણે કહીએ કે રોકેટ છોડ્યું છે, વન વે ઉપર જાય છે અને ત્યાંથી પાછું રિટર્ન રોકેટ થઈ જાય છે, એવી સિચ્યુએશન અત્યારે આપણને પર્ટિક્યુલરલી નિફ્ટીમાં થતી જોવા મળી છે. ડેફિનેટલી એક પ્રોફિટ બુકિંગ ટોપ લેવલથી આપણને આ લેવલ પર આવતું જોવા મળેલું છે. અને ક્યાંક ને ક્યાંક એક વસ્તુ હતી યશ કે નો ડાઉટ નિફ્ટી 200 DMAની ઉપરની મોમેન્ટમ કેચ કરવાનો ટ્રાય કરતો હતો, પણ એમાં એ સફળ નહીં રહી. અને જ્યાં 200 DMA આવે છે તમે કહી શકો છો કે એક્ઝેક્ટલી ત્યાંથી જ રેઝિસ્ટન્સ લઈને નિફ્ટીએ આપણને ફરીથી ડાઉનસાઇડની મોમેન્ટમ બતાવી છે. આજના દિવસમાં 23,500ની અરાઉન્ડના હાઈ છે. નિફ્ટી 200 DMA આવી રહી છે 23,560, 23,555ની અરાઉન્ડ. તો મોટા મોટી વ્યૂ અત્યારે આ લેવલ પર ડાઉનસાઇડનો જ બની રહ્યો છે. ડિસિઝિવલી જ્યાં સુધી નિફ્ટી 200 DMAની ઉપર સસ્ટેન નહીં થાય, ક્લોઝિંગ નહીં આપે, ત્યાં સુધી જેટલા પણ ઉછાળ્યા છે બધા મિથ્યા ઉછાળ્યા છે, મરીગ જળ સમાન છે. બિલકુલ મૃગજળ સમાન છે અને ઉપલા સ્તરોથી ગજબ વેચવાલી આવી સર. હવે સ્ટોક્સ રેકમેન્ડેશન્સ આપશો કે અવોઇડ કરી રહ્યા છો અત્યારે ફિલહાલ? વેલ, હમણાં હું એક બુક વાંચતો હતો યસ, અને બુકમાં એક વસ્તુ લખી હતી, બહુ સારું સેન્ટેન્સ લખ્યું હતું કે જો તમે માર્કેટમાંથી 60% આઉટ થાવ છો, સપોઝ તમે માર્કેટમાંથી 60% તમારો ટાઈમ જે છે સપોઝ તમે આઉટ રહો છો, તો સમજો કે તમે તમારા રિટર્નમાં ઓવરઓલ 40%નો રિટર્નનો વધારો કરો છો. આ વસ્તુ સીધી સિમ્પલ રીતે સમજવી થોડી ભારે પડે. લોકોના મગજમાં એ ચાલતું હશે કે ભાઈ 60% તમે માર્કેટમાંથી આઉટ રહો છો અને તમે 40% તમે તમારા રિટર્નમાં વધારો કરો છો. ટેકનિકલી વસ્તુ બરાબર છે, પણ અને સીધી સિમ્પલ લેંગ્વેજમાં હું અત્યારે ડિસ્ક્રાઇબ નહીં કરી શકું કેમ કે આપણી પાસે એટલો ટાઈમ નથી. બટ હા, હું એટલું જરૂરથી કહીશ કે અત્યારે હું કોઈ પણ કોલ અત્યારે આ લેવલ પર આ વોલેટિલિટીમાં નહીં આપી શકું. ડેફિનેટલી અવોઇડનો વ્યૂ. ભયંકર વોલેટિલિટી વચ્ચે એકાદ બે દિવસ જવા દો. હજુ પણ માર્કેટ જે છે સમય આપતું રહેશે. માર્કેટ ક્યાંય બંધ થવાનું નથી. આવી સ્થિતિમાં આજે ક્લિયરલી અવોઇડનો વ્યૂ તમને બનતો અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે.
સર સ્ટોક સ્પેસિફિક મારે ખાસ ચર્ચા કરવી છે તે છે રિલાયન્સ. ઓબ્વિયસલી મારે ત્યાં જ વાત કરવી જોઈએ બિકોઝ આજની મૂવનો મેઇન જે છે તે સૂત્રધાર કહેવાય તો તે રિલાયન્સ હતો. સર જબરદસ્ત તેજી બતાવી, સ્ટોક ક્યાં પહોંચ્યો હતો, બહુ જ સરસ તેજી હતી અને જે છે તે ખાસ ઉપરના સ્તરો પર તમે ગયા આ સ્ટોકમાં 1281, ગઈકાલનો ક્લોઝ 1260 હતો, આજે ઓપન પણ 1260 પર થયા. ઉલટાનો ગઈકાલની જે કોઈ પણ લેવલ હતા તેને નીચે આજે ક્લોઝ આપવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. 1235ના અત્યારે ફિલહાલ લો બનાવ્યા. બહુ જબરદસ્ત વોલેટિલિટી ચાલી રહી છે. સર બોનસ આપ્યા બાદ રિલાયન્સ લગભગ સ્ટેબલ થયો નથી હજુ સુધી પણ. આ પ્રોબ્લેમ્સ છે, કોઈ સ્ટ્રક્ચરલ ચેન્જ થયું છે, કઈ રીતે સમજવું સર? પણ તમે જોશો કે સવારે 9:15 જે હાઈ બનાવ્યો છે 1281-82નો, એ હાઈ એના પછીના એટલે કે આજના પછીના ટ્રેડિંગ સેશનમાં બ્રેક નથી થયો અને એ હાઈ ઇન્ટેક્ટ રહ્યો છે. જો સપોઝ યસ એ હાઈ બ્રેક થઈ ગયો હોત, આઈ થિંક આજના દિવસનું જે પિક્ચર છે, આજના દિવસનું જે ચિત્ર છે ક્યાંક ને ક્યાંક અલગ હોત ને અત્યારે રિલાયન્સ જે અત્યારે 1.5% નીચે છે, હોઈ શકે કે જો હાઈ બ્રેક થયો તો અત્યારે 1.5% ઉપર પણ રહ્યો હોત. ઓકે, સો મોટામોટી વ્યૂ અત્યારે બની રહ્યો છે કે રિસન્ટ જે બોટમ છે એ પણ બ્રેકઆઉટ રિલાયન્સ આપણને બતાવ્યું છે. લાઇકલી ચાન્સીસ છે ઘટાડો પણ જોવા મળે. ફર્ધર ઘટાડામાં 1200 સુધીના લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. એના અત્યારે આ લેવલ પર ખાલી ને ખાલી રિલાયન્સને જો જોઈએ ને તો આપણને બધાને એવું લાગે છે કે રિલાયન્સ સારો એવો પીટાયો છે, બટ રિલાયન્સમાંથી છૂટો પડેલો એક સ્ટોક છે જેના પર અત્યાર સુધી કોઈની નજર નથી ગઈ છે, જીઓ ફાઇનાન્સ. તમે જુઓ જીઓ છેલ્લા 3-4 દિવસ તો તમે ચાર્ટ જુઓ એક ટાઈમ પર 300 પર ટ્રેડ કરવા વાળો 318 ને આજના દિવસમાં 324 સુધીના પણ હાઈ બતાવ્યા છે. એટલે તમે કહી શકો છો કે 7-8% સુધીના પણ રિટર્ન જીઓ ફાઇનાન્સે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં આપણને બતાવી દીધા છે. એટલે સપોઝ રિલાયન્સમાં અત્યારે કોઈ ઘટાડો આવે છે તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. પોઝિશન એક્યુમ્યુલેટ કરીને ચાલવાની આપણે રણનીતિ રાખવાની છે. અને આ રિલાયન્સના ચાર્ટો, રિલાયન્સનો એક નેચરલ બિહેવિયર છે કે ટોપ બનાવ્યા પછી જ્યારે કરેક્શન આવે છે અને જ્યારે સ્ટોક સસ્ટેન થાય છે તો એટલીસ્ટ 5 થી 6 મહિનાનો ટાઈમ ગાળો રહે છે ને પછી જ્યારે બ્રેકઆઉટ આવે છે ત્યાં વન વે રેલી આપણે જોવા મળતી હોય છે. એટલે આપણા દર્શક મિત્રોને એટલી જ સલાહ કે ગભરાવાની કોઈ જરૂર નથી. નો ડાઉટ બોનસ આવી ગયું છે, એની અત્યારે અપર સાઇડની ઇમ્પેક્ટ નથી જોવા મળી રહી, પણ તમે આ સ્ટોક એક્યુમ્યુલેટ કરી શકો છો. આવનારા દિવસોમાં આ સ્ટોક આપણને 1400ની ઉપરના પણ ઉછાળા બતાવવા માટે સક્ષમ છે. ક્લિયરલી સો ઉછાળો હજુ પણ અહીંયાથી ખાસ જોવા મળી શકે છે, પણ સ્થિતિ જે પ્રકારે છે તે ખાસ ધ્યાન પર રાખવું જરૂરી. આ છે રિલાયન્સ તમારા માટે થઈને. આવો સ્ટોક સ્પેસિફિક સર સૌથી પહેલાં આજે એક કાઉન્ટરની ખાસ વાત કરવી છે અને તે છે સુઝલોન. એક ટાઈમે 5%ની અપર સર્કિટ હતી આ સ્ટોકમાં. મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટનું રેટિંગ આપી અને અપગ્રેડ કર્યું છે. ટાર્ગેટ એમણે 71 આપી દીધા. ઓબ્વિયસલી આપણે સ્ટોરી જાણીએ છીએ આ સ્ટોકની, ક્યાં હતો ક્યાં આવી ગયું છે તે પણ જાણીએ છીએ, પણ જે પ્રકારે માર્કેટમાં હજુ પણ વોલેટિલિટી છે, તમને લાગે છે રેકોર્ડ હાઈથી જ્યારે 35% સ્ટોક ઘટી ચૂક્યો છે, અપર સર્કિટ જેવા માહોલમાં ફરી આવ્યો છે, અવોઇડ કે હજુ હવે અક્યુમ્યુલેશનનો સમય અહીંયાથી રહેશે? વેલ, સુઝલોનના ચાર્ટની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને વ્યૂ અત્યારે મારો પર્ટિક્યુલરલી કાઉન્ટર્સને લઈને પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. તો પોઝિટિવ સાઇડનો એટલા માટે નથી થઈ રહ્યો કે આજના દિવસમાં કાઉન્ટરે અપર સર્કિટ બનાવી છે કે ઉછાળો આપેલો છે. પોઝિટિવ એટલા માટે થઈ રહ્યો છું કે મલ્ટિપલ રીઝન અત્યારે આવી રહ્યા છે. સૌથી પહેલાં તો 200 DMA ને રિકેપ્ચર કર્યું છે, પ્લસ જે લેવલ પર બોટમ બનાવેલું છે એ જ લેવલ પર પહેલાં પણ કાઉન્ટરે બોટમ બનાવી હતી ને ત્યાંથી વન વે ઉપરમાં આપણને 90ની ઉપરના હાઈ બતાવ્યા હતા અને સેમ લેવલનું રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું. નાવ ઇટ હેઝ બીકમ અ ગુડ સપોર્ટ. તો ઇક્વેશન જે અત્યારે બની રહ્યું છે ને, ઇક્વેશન અત્યારે લોંગ પોઝિશન ક્રિએટ કરવા માટેનું જ બની રહ્યું છે. અપર સર્કિટ લાગેલી છે એટલે બાઇંગનો મોકો તો મળે નહીં, પણ સપોઝ કાઉન્ટર ઘટાડામાં 59-60નું જો લેવલ બતાવે છે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલો. નીચેમાં 50નો એક એસએલ મેન્ટેન કરીને ટાર્ગેટની વાત કરીએ તો આવનારા દિવસમાં અગેન 74 અને 74 જો બ્રેક કરે તો ઉપરમાં 90 સુધીના લેવલ આપણને આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. ક્લિયરલી સો 74-90 નો ડાઉટ તમે હજુ પણ હોલ્ડ કરી શકો છો, ખરીદી શકો છો. વ્યૂ આ પ્રમાણે. એક સ્ટોક અપર સર્કિટનો તો બીજા સ્ટોક જે છે તે ઘટાડા તરફ. ઓલમોસ્ટ ગઈકાલે લોઅર સર્કિટ હતી, આજે પણ લોઅર સર્કિટ છે. શેરમાં 2 દિવસમાં 30%નો કડાકો છે. નામ છે હોનાઝા કન્ઝ્યુમર એટલે કે મામા અર્થ. મામા અર્થ અહીંયા માર્કેટ કેપ $1 બિલિયન ને ફાઇનલી હવે નીચે, IPO ભાવથી પણ નીચે. નબળા પરિણામો પ્લસ મેનેજમેન્ટ કમેન્ટ્રીમાં થોડા જે રીજિગના પ્લાન્સ હતા તેના કારણે
અહીંયા બહુ મેજર વેચવાલી આવી. આઈપીઓનો ભાવ 324 હતો સર, ત્યાંથી પણ નીચે આવી ગયો છે સ્ટોક. મામા અર્થ એટલે કે હોનાઝા કન્ઝ્યુમર. હોનાઝા કન્ઝ્યુમર 360ની અરાઉન્ડ હતો અને અત્યારે 263ની અરાઉન્ડ આ કાઉન્ટર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. લિસ્ટિંગ પછી એક મોટો ઘટાડો જોવા મળ્યો અને અત્યારે જોવા જઈએ તો 263 પાસે છે. હું કહીશ કે આ કાઉન્ટરને એક સ્ટેબલ થવા દેવાનો ટાઈમ આપવો જોઈએ. અત્યારે હાલ પૂરતી હું આમાં કોઈ કમેન્ટ નહીં કરી શકું, બટ એક વખત સ્ટેબલ થઈ જાય પછી જો એન્ટ્રી લઈને ચાલુ હોય તો ચાલી શકાય. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટમાં જે ઘટાડો આવ્યો છે, અમુક એવા સેન્ટિમેન્ટ બની રહ્યા છે, સમાચારો આવી રહ્યા છે, કદાચ કોઈ વોર રિલેટેડ નવા અપડેટ આવ્યા છે અને તેને લઈને હવે ન્યુક્લિયર હથિયારોના વપરાશને મંજૂરી આપી છે પુતિને, વ્લાદિમીર પુતિને. રશિયાના ન્યુક્લિયર પરમાણુ શબ્દનો નામ સાંભળીને માર્કેટમાં આટલો મોટો ઘટાડો આવ્યો હોય તેવા સીધા ઇન્ડિકેશન્સ છે. બ્લૂમબર્ગ તરફથી આવા રિપોર્ટ સામે આવી રહ્યા છે અને કંઈક યુક્રેને પણ કંઈક અટેક કર્યો છે રશિયાના અમુક વિસ્તારોમાં, એવા પણ અમુક અનકન્ફર્મ. હું બહુ કન્ફર્મ નથી કરતો આ સમાચારોને, પણ એવી અમુક ચર્ચાઓ ચાલી રહી છે. ન્યુક્લિયર હથિયારોના ઇસ્તેમાલ એટલે કે વપરાશને મંજૂરી મળી ગઈ હોય તેવા સમાચારો છે. એટલે સ્વાભાવિક આપણે તો કાલે સર માર્કેટ બંધ છે, સારું કહેવાય. આ 2 દિવસ વચ્ચે ગયા ને એ બહુ સારા ગયા. વચ્ચે એક દિવસ લાસ્ટ વીક ફ્રાઈડે એક દિવસ રજા હતી, હવે કાલે બુધવાર છે. સારું છે સર, આ 3:15 3 વાગ્યા આસપાસ સમાચારો આવ્યા, નહીં તો આપણે આવતીકાલે હેરાન થઈ ગયા હોત સર. એક વખત તો આવા જે સમાચારો છે સ્વાભાવિક તેને પાર નીકળવું પડશે આપણે. વેલ, બહુ મોટો શબ્દ છે ન્યુક્લિયર વેપન્સ, અને મને એવું લાગે છે કે હજુ એની ઇમ્પેક્ટ નથી આવી. નો ડાઉટ માર્કેટ અત્યારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં છે, છેલ્લા પાર્ટમાં છે, બટ મને હજુ લાગે છે કે એની ઇમ્પેક્ટ આવવાની બાકી છે. ને સપોઝ પુતિનજીએ કહી દીધું છે કે હવે તમે ન્યુક્લિયર વેપનનો યુઝ કરો, પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ મને એવું લાગે છે કે સપોઝ જો છેલ્લા ચરણમાં હોય અને ત્યારે જો જે શબ્દો યુઝ કરવામાં આવે એ શબ્દોનો બહુ મોટો ઘટાડો, બહુ મોટો ઇમ્પેક્ટ, બહુ મોટી ઇફેક્ટ માર્કેટમાં જોવા મળે છે, જે હજુ સુધી આવી નથી. એટલે મને એવું લાગે છે કે આ ન્યુક્લિયર વેપનના યુઝ કરવાવાળા શબ્દથી તો મને આ ઘટાડો નથી જોવા મળી રહ્યો. હા, તમે જે કીધું એ સાચી વસ્તુ કીધી છે કે યુક્રેને ક્યાંક ને ક્યાંક મિસાઇલથી રશિયા પર હુમલો કરેલો છે, અને બીજી વસ્તુ એ છે કે બાઇડને ક્યાંક ને ક્યાંક યુક્રેનને છૂટ આપી દીધી છે લોંગ રેન્જ મિસાઇલ યુઝ કરવા માટે. છેલ્લા જતા પણ ક્યાંક ને ક્યાંક કેરોસીન છાંટીને ગયા છે ભાઈ. એની ઇફેક્ટ આપણને ઓવરઓલ ગ્લોબલ વર્લ્ડ લેવલ પર જોવા મળશે જ. પણ લેટ્સ સે ટ્રમ્પ આવી રહ્યા છે, એમની પણ ક્યાંક ને ક્યાંક કોઈ ઇમ્પેક્ટ હશે પોઝિટિવ લેવલ પર, એ હવે જોવાની બાકી છે. પણ હું કહીશ કે જ્યાં સુધી કોઈ ક્લિયર પિક્ચર નથી આવતું ત્યાં સુધી આઈ થિંક આ બધાથી દૂર રહેવું વધારે સારું રહેશે, કેમ કે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ એક ટોટલી સેન્ટિમેન્ટ નેગેટિવ કરી દેતી હોય છે ત્યાં એકચ્યુઅલી જરૂર નથી હોતી. તો હું કહીશ કે જ્યાં સુધી ક્લિયર પિક્ચર નથી ખબર પડતું ત્યાં સુધી બેટર છે કે આપણે આ બધી વસ્તુને સાઈડ પર રાખીએ. ના સર, હું એટલે જ કહી રહ્યો હતો કે સારું છે આપણે માર્કેટ બંધ છે આવતીકાલે, બહુ પરફેક્ટ દિવસ નક્કી કર્યો છે. આમ પણ 20 નવેમ્બર જે છે તે F&O લોટ સાઇઝ આ તે બધા ચેન્જીસની તારીખ હતી, તો અને સાથે સાથે હવે આ પણ થઈ રહ્યું છે, તો બહુ જ સારી વાત છે કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે જ મતદાન છે. બહુ જ સરસ વાત છે, એના જેવું પરફેક્ટ તારીખ કદાચ કોઈ ના હોત. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. સર, મેટલ્સ એક વખત જોઈ લો ને, ખાસ ઉપલા સ્તરોથી ઘટ્યા છે, અને સ્વાભાવિક રશિયા યુક્રેનના જો સમાચારો કોઈ એસ્કેલેટ થતા હોય તો મેટલને સીધી પહેલાં તો અસર પડે, અને એટલે જ મેટલમાં ઘટાડો છે. ઇન્ડેક્સ ઇનફેક્ટ ડેઝ લો પર બંધી રહ્યો છે સર, 1% ઘટીને. એક વખત ચેક કરો પ્લીઝ. ડેફિનેટલી 1% ઘટીને બંધ થયો છે. 23,475 અરાઉન્ડ અત્યારે ઇન્ડેક્સ આપણને બંધ થતો જોવા મળી રહ્યો છે, અને અત્યારે આ લેવલ પર અગેન યસ જોવા જઈએ તો 23,550 23,575 200 DMA આવે છે. એની ઉપર સસ્ટેન થાય ત્યાં સુધી અત્યારે હાલ પૂરતી અપર સાઇડની મુવમેન્ટમનું એક્સપેક્ટેશન તો હું બિલકુલ નથી રાખી રહ્યું. એટલે 550ના લેવલને ધ્યાનમાં રાખવું જો જરૂરી છે. અને સામે સાઈડ મેટલની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસમાં મેટલમાં બહુ સારી મોમેન્ટમ, બહુ સારી ચાલ આપણને જોવા મળી ગઈ હતી બિકોઝ ઓફ ચાઇનાઝ ન્યૂઝ. એન્ડ એના બેઝ પર તમે જુઓ તો હિન્દાલ્કો, VVDL, નેશનલ એલ્યુમિનિયમ સારા એવા રિટર્ન આપણને છેલ્લા 2-3 દિવસમાં આપ્યા હતા. આ બધા કાઉન્ટર અત્યારે ઊંધા માટે પછડાયા પણ છે.
વ્યૂ અત્યારે ડેફિનેટલી મારો નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે, કેમ કે જેટલા પણ કાઉન્ટર્સ છે અત્યારે 200 DME ની આજુબાજુ અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. તો હું કહીશ કે એક વખત આ વોલેટિલિટી શાંત થઈ જાય પછી જે ક્લિયર પિક્ચર આપણને ખબર પડશે ને ત્યારે આપણે ક્લિયર ડાયરેક્શન જોશું અને ત્યારે કોલ લઈને ચાલીશું. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર આવો ફટાફટ નજર કરી લઈએ. એક વખત તમને જોવા મળે છે મિડ કેપ ઉપલા સ્તરોથી ખાસા ઘટ્યા, 55,082ના હાઈથી આપણે આવ્યા છીએ 54,367 પર. સ્મોલ કેપ તમે જોઈ લો ઉપર 17,893થી 17,591નું તમારું ક્લોઝ જોવા મળે છે. નિફ્ટી 23,472 પર તમને અહીંયાથી સાઇઝેબલ કરેક્શન જે છે ઉપલા સ્તરોથી આવતું જોવા મળી રહ્યું છે અને એકદમ ફ્લેટ બંધ થયો છે નિફ્ટી, જસ્ટ બીકોઝ આ જ સમાચારને કારણે રિએક્શન આવ્યું હોય તેવા પૂરા ચાન્સીસ છે. 1 વાગ્યાથી માર્કેટે રિએક્ટ કરવાનું શરૂ કરી દીધું હતું, એટલે સમજો તમે કે એ આ સમાચારને લઈને હોઈ શકે કે એડવાન્સમાં રિએક્શન આપ્યું હોય. સમાચાર એવા છે કે ન્યુક્લિયર વેપન્સ જેટલા પણ છે તેને લઈને અમુક નિયમો હોય. વ્લાદિમીર પુતિને એ નિયમોનો જે વપરાશ મતલબ એ જે પર્ટિક્યુલર ન્યુક્લિયર વેપન્સ છે તેના વપરાશ માટેના નિયમોમાં પરિવર્તનને મંજૂરી આપી છે. વાપર્યા નથી ન્યુક્લિયર વેપન્સ, એ ન્યુક્લિયર વેપન્સના વપરાશના નિયમોમાં પરિવર્તનને મંજૂરી આપી છે, પણ ન્યુક્લિયર શબ્દ સાંભળીને માર્કેટે રિએક્ટ કર્યું હોય તેવા પૂરા ચાન્સીસ અહીંયાથી ખાસ બની રહ્યા છે. રિસ્ક છે, જોખમ છે, આ બધી જ વસ્તુઓ ધ્યાન રાખતા. હવે તો જો કે માર્કેટ બંધ થઈ ગયા એટલે મારે કહેવાનો મતલબ નથી, પણ ગુરુવાર શુક્રવાર અઘરા રહેવાના છે. સોમવારે જ્યાં સુધી તમને આ 2 રાજ્યોના પરિણામો નથી મળી જતા, આ સિવાય કેમ કે હું હવે આ વખતે એક્ઝિટ પોલ પર પણ એટલું દારોમદાર નહીં રાખું, કારણ કે જે છેલ્લે આપણે જોયું હતું કે ચૂંટણીમાં શું થયું આપણી જે સામાન્ય ચૂંટણી હતી તેમાં, એટલે એને જોતા એક્ઝિટ પોલને કારણે પણ અહીંયા થોડું રિસ્ક બને છે. તેને જોતા ગુરુવારનું જે માર્કેટનું રિએક્શન છે તેને પણ બહુ મહત્વ નહીં આપીએ. આ જે શબ્દો ન્યુક્લિયર આવ્યા છે તેનું રિએક્શન ગુરુવારે જોવા મળવાનું છે. આઈ હોપ કે આ બધું કંઈ ના થાય. કોઈ પણ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ યુદ્ધ વગેરે જે છે તે અલ્ટિમેટલી નુકસાન જ છે. માત્ર અને માત્ર પાવર જે છે તે એસ્ટાબ્લિશ કરવાની વાત છે, પણ એમાં સામે ઘણા નુકસાન થાય છે. આર્થિક, સામાજિક બહુ પ્રકારના નુકસાન થાય છે, પણ એ બધી પછીની વાતો છે. અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સનું ક્લોઝ તમને બતાવે છે મેટલ 0.5% નીચે, સરકારી બેંક્સ 0.5% નીચે, એનર્જી સામે તેજી હતી. મીડિયામાં આજે ઝીના સમાચારો હતા તેને કારણે રિયલ એસ્ટેટ 0% ઉપર, ઓટો 1.25% ઉપર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ 1% ઉપર ગયા છે. એવું નથી કે બધા જ જગ્યાએ વેચવાલી આવી છે, માત્ર અને માત્ર નિફ્ટીના પર્ટિક્યુલર જે સ્ટોક્સ છે તેમાં ઉપલા સ્તરોથી મેજર વેચવાલી તમને જોવા મળી હતી. તો આપણે ખાસ હવે સમજીએ આ જે ઘટાડો આવ્યો છે તેને અને ખાસ લેવલ્સને. આપણી સાથે કુનાલ જોડાયેલા છે અને મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ પણ આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે. અર્પણ, સ્વાગત. સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન સર. છેલ્લે ન્યુક્લિયર શબ્દ પ્રયોગ થયો છે અને આમ તો માર્કેટે 1 વાગ્યાથી ઘટાડો બતાવવાનું શરૂ કરી દીધું હતું, બટ સમાચાર છેલ્લે સારું થયું કે 3:15 સુધીમાં આવી ગયા હતા, એટલે બધાને રિએક્ટ કરવાનો મોકો મળી ગયો અને ફર્ધર ઘટાડા સાથે મામૂલી લીલા નિશાનમાં બંધ થયા. ગુરુવાર કેટલો મહત્વનો છે, કારણ કે તમે જુઓ એક્ઝિટ પોલના આંકડાઓ જે છે તેનું રિએક્શન માર્કેટે આપવાનું. હવે આ બુધવારે સારું છે, હું હમણાં કુનાલ સાથે એ જ વાત કરતો હતો કે ભાઈ મુંબઈમાં મતદાન છે, બહુ સરસ તારીખે છે. આ 20 નવેમ્બર એટલી સરસ તારીખ છે કે માર્કેટ બંધ છે અને બહુ જ સારું છે. એટલે ગુરુવારે બધું રિએક્શન એકદમ ઠંડા દિમાગથી આપે માર્કેટ તો બધું સારું. બહુ ક્રુશિયલ રહેવાનું છે સર ગુરુવારની એક્સપાયરી. અર્પણ, ગુડ આફ્ટરનૂન. So, good afternoon. Yes, જે આજના દિવસે જે સેકન્ડ હાફમાં જે ન્યૂઝ આપણે જે આવ્યા હતા રશિયા રિલેટેડ જે ન્યૂઝ આવ્યા હતા કે જે યુક્રેને મિસાઇલ યુઝ કરી છે અને એને કારણે ગ્લોબલ માર્કેટ અલોંગ વિથ અવર ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં એક નેગેટિવ રિએક્શન તમને બનતું જોવા મળ્યું હતું અને જે હાઈઝ બનાવ્યા હતા 750ના લેવલની આસપાસ, સોરી 780ના લેવલની આસપાસ, એ લેવલથી તમને એક સ્ટાર્પ પ્રોફિટ બુકિંગ ઉપરના લેવલથી બનતું જોવા મળ્યું હતું. Although I think market any which ways was in the negative trend since last few days. આજે માર્કેટ એક નેગેટિવ ન્યૂઝ પર રિએક્ટ કરવાનો ફર્ધર એક મોકો મળ્યો, તો જે ગેઇન્સ હતા ગેઇન્સ વાઇપ આઉટ કરી દીધા અને ગઈકાલના જે ક્લોઝિંગ લેવલ હતા 470-500, 23,470 to 23,500 એ લેવલની આસપાસ જ ક્લોઝ આપ્યું છે. સો ઇન માય વ્યૂ યસ, ગ્લોબલ માર્કેટમાં એક નેગેટિવ રિએક્શન આવ્યું છે, એ પ્રમાણે અકોર્ડિંગલી આપણા માર્કેટમાં પણ એક નેગેટિવ રિએક્શન આવ્યું છે. ડોલર ઇન્ડેક્સ સ્પાઇક થયો છે, ક્રૂડ સ્પાઇક થયો છે અને એને કારણે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં નેગેટિવ રિએક્શન આવ્યું છે. બટ અગર
આજનો દિવસ એઝ વેલ એઝ આવતીકાલનો દિવસ, આ બંને દિવસ ગ્લોબલ માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે, પ્લસ આવતીકાલે આપણા એક્ઝિટ પોલ શું આવે છે મહારાષ્ટ્રના પર્ટિક્યુલરલી, એના બેસિસ પર થર્સડે માર્કેટ એક શાર્પ રિએક્શન ઓન ઇધર ડિરેક્શન આપી શકે છે. ઇન માય વ્યૂ 23,300 to 400 ઇઝ અ ઝોન કે અગર જ્યાં સુધી જો ગેપ ડાઉન પણ અગર જો થાય છે તો એ લેવલથી તમને શાર્પ રિવર્સલ બનતું જોવા મળી શકે છે, બીકોઝ માર્કેટ ઇઝ એની વિચ વે ઇન ઓવરસોલ્ડ ટેરેટરી. આજે પણ ઓવરસોલ્ડ ટેરેટરીથી એક સ્ટ્રોંગ પુલબેક આવતો તમને જોવા મળ્યો હતો, બટ જે ન્યૂઝના કારણે લાસ્ટમાં જે સેલ ઓફ થયું છે, અગર જો ફર્ધર રિએક્શન અગર કંઈ નહીં આવે કે જો કોઈ ભડકાવાળા સ્ટેટમેન્ટ જો ફર્ધર આગળ નહીં આવે, then I feel કે આજના દિવસના જે ગેઇન્સ જે વાઇપ અપ થયા હતા, ક્વિકલી વી વિલ કવર ઇટ બેક on Thursday. બટ સિચ્યુએશન ઇઝ એક્સ્ટ્રીમલી વોલેટાઇલ એન્ડ જે પોઝિશનિંગ જે છે આજના દિવસે તમને ઘણી બધી એડ એઝ વેલ એઝ વાઇપ અપ થતી તમને જોવા મળી છે. સો એઝ ઓફ નાઉ માય વ્યૂ વુડ બી ટુ સ્ટે ઓન ધ સાઇડ લાઇન. થર્સડે ફર્સ્ટ અવરમાં રિએક્શન કઈ રીતનું આવે છે એ રીતનું તમે જોવા દો. અગર ગેપ ડાઉન પણ થાય છે તો 23,300 400 ના લેવલની આસપાસથી તમે એકવાર માટે લોંગ અટેમ્પ્ટ કરી શકો છો. બેંક નિફ્ટી માટે બેંક નિફ્ટી કમ્પેરેટિવલી થોડી બેટર આજે પરફોર્મ કરી રહી હતી, બીકોઝ HDFC બેંક વોઝ સ્ટ્રોંગલી પાર્ટિસિપેટિંગ. સો બેંક નિફ્ટીના પણ જે 200 ડે મૂવિંગ એવરેજ છે 50,000 ના લેવલની આસપાસના, એ લેવલની આસપાસ અગર જો તમને ગેપ ડાઉન થતા કે જો ફર્ધર એક ડાઉનટિંગ જોવા મળે છે તો એ લેવલથી તમે લોંગ અટેમ્પ્ટ કરી શકો છો. Now, having said that, અગર જો ગ્લોબલી એક્સ્ટ્રીમલી નેગેટિવ પેનિક રિએક્શન આવે છે અને મોટા એક ગેપ ડાઉન થાય છે અને આપણા માર્કેટમાં એક્સ્ટ્રીમલી મોટા એક ગેપ ડાઉન થાય છે તો પછી એકવાર માટે ઓલ બેટ્સ આર ઓફ. બટ એઝ ઓફ નાઉ આઈ થિંક ધીસ ઇઝ જસ્ટ પાર્ટ ઓફ અવર ડાઉન ટ્રેન્ડિંગ સ્ટ્રક્ચર. એન્ડ હવે ઓલમોસ્ટ જે ડાઉન ટ્રેન્ડિંગ જે મોમેન્ટમ જે છે એના ઓલમોસ્ટ સપોર્ટ પાસે ઓલરેડી પહોંચી ચૂક્યું છે. એક ફર્સ્ટ એટેમ્પ્ટ હતો પુલબેકનો જે ફેલ થયો. ટેકનિકલ ટર્મ્સમાં જનરલી ફર્સ્ટ એટેમ્પ્ટ જે હોય છે પુલબેકનો એ હંમેશા ફેલ થવાના પ્રોબેબિલિટી હંમેશા વધારે જ રહેતી હોય છે, જે આજે થયું. અને જો સેકન્ડ એટેમ્પ્ટ અહીંયાથી જો રિકવરીનો આવે છે તો એમાં તમે એકવાર માટે લોંગ એટેમ્પ્ટ કરી શકો છો. ક્લિયરલી. સો હવે સેકન્ડ એટેમ્પ્ટની રાહ જોવા વચ્ચે આપણી પાસે થોડા સમય બાકી છે અને ગુરુવારે હવે જ્યારે આપણે મળીશું ત્યારે એક બેઝિક પરિવર્તન જે ખાસ થવા જઈ રહ્યું છે તે એ કે F&Oના જે લોટ સાઇઝ વગેરે છે તેના માટેની પરફેક્ટ ડેડલાઇન જે છે તે ખાસ 20 નવેમ્બર હતી અને તે બાદ અહીંયાથી ખાસ જે છે તે ખાસ સમાચારો હવે કન્ફર્મ બની ચૂક્યા છે. તો ઇન્ડેક્સના લોટ સાઇઝમાં જે પરિવર્તન થયા છે તે જુઓ તમે. નિફ્ટી 50થી હવે ખાસ 25થી જે છે નિફ્ટી 50 ઇનફેક્ટ 25થી 75 થઈ જશે. બેંક નિફ્ટી જે છે તે 15થી 30 થઈ જશે. ફિન નિફ્ટી 25થી 65 થઈ જશે. મિડ કેપ સિલેક્ટ 50થી 120 થઈ જશે. નેક્સ્ટ 50 જે છે તે 10થી 25 થઈ જશે અને 24-25 ડિસેમ્બર આસપાસથી આ બધું જે પરિવર્તન છે તે લાગુ પડવાનું છે. નિફ્ટીમાં 24 તારીખ આસપાસથી, બેંક નિફ્ટીમાં 26 તારીખ આસપાસથી. હવે મેઇન વાત અહીંયા એ છે કે લોટ સાઇઝ પરિવર્તનના સમાચારો ઓલરેડી આવી ચૂક્યા હતા. 20 નવેમ્બરની તારીખ ઓલરેડી બધાને ખબર હતી, પણ કે સેન્ટિમેન્ટ વાઇઝ કોઈ ઇમ્પેક્ટ લોટ સાઇઝ પરિવર્તન 20 નવેમ્બર બાદ F&Oમાં સ્વાભાવિક વોલ્યુમ ઘટશે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ સામે બીજા બધા બદલાવો એ પણ હતા કે સ્ટોકને પણ નવા F&Oમાં એન્ટ્રી થઈ રહી છે. અલ્ટિમેટલી બધું જ કેલ્ક્યુલેશન જોતા આ જે પરિવર્તનો છે તેની કોઈ અસર ગુરુવારથી તમે જોવાના છો કે વેલ ઇફેક્ટ ડેફિનેટલી જોવા મળશે, એમાં કોઈ બેમત નથી. તમે જુઓ કે સેન્ટિમેન્ટની વાત તો અત્યારે નહીં કરું, બટ લોટ સાઇઝ વધી હશે, કોન્ટ્રાક્ટ વેલ્યુ વધી હશે એન્ડ આ બંને વસ્તુ વધશે તો બટ ઓબ્વિયસલી સામે સાઈડ માર્જિન પણ વધી જશે. અને બીજી એક વસ્તુ એ છે કે અપફ્રન્ટ માર્જિન પણ લેવામાં આવશે જ્યારે તમે બાય સાઈડના સોદા પણ એક્ઝિક્યુટ કરશો, પર્ટિક્યુલરલી ઓપ્શન સાઈડ, તો એના પર એના લીધે પણ એક નેગેટિવ ઇફેક્ટ ઓવરઓલ જોવા મળશે આ બધામાં. તો ક્યાંક ને ક્યાંક યસ તમે જુઓ કે એક આદત લાગી ચૂકી હતી લોકોને વીકલી એક્સપાયરીની, એટલે દરરોજ ક્યાંક ને ક્યાંક તમને વોલેટિલિટી જોવા મળે. દરરોજ ક્યાંક ને ક્યાંક કાં તો તમે કમાઈને જાઓ કાં તો તમે લોસ કરીને જાઓ, બટ ઇવેન્ચ્યુઅલી દરેકે દરેક દિવસની એક્સપાયરીની જ્યાં આદત પડી ગઈ છે ત્યાં હવે એવું લાગશે કે ભાઈ હવે આખો દિવસ કરું તો કરું શું, કેમ કે માર્કેટમાં કોઈ મોમેન્ટમ જ નથી. તો ડ્રાઈવ વોલ્યુમ થતા જોવા મળશે અને ક્યાંક ને ક્યાંક F&Oનો જે વોલ્યુમ છે એમાં આપણને ઘટાડો જોવા મળશે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી નેગેટિવ સાઇડનો છે ફોર અ ટાઈમ બિંગ. તમે એકાદ મહિનાની રાહ જુઓ, કેમ કે
જે આદત પડી ચૂકી છે લોકોની વીકલી એક્સપાયરીની, કેમ કે 5 દિવસ તમને એક્સપાયરી જોવા મળતી હતી, હવે એવું નથી. અઠવાડિયામાં ખાલી 2 જ એક્સપાયરી તમને જોવા મળશે, નિફ્ટી અને સેન્સેક્સની. એટલે મને એવું લાગે છે કે થોડા વોલ્યુમ ડ્રાય થશે એમાં, અને એની ઓવરઓલ ઇમ્પેક્ટ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તો મને નથી લાગતું, કેમ કે એ તો સેફ સાઇડ થઈ ગયા છે બિકોઝ ઓફ સેબીઝ એક્શન. બટ હા, બ્રોકરેજ લેવલ પર, બ્રોકિંગ ફર્મ લેવલ પર એની નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળશે આવનારા દિવસોમાં. ક્લિયરલી. સો આ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ અને ફંડામેન્ટલ ઇમ્પેક્ટ પણ આવતી જોવા મળશે. અર્પણ, તમે કઈ રીતે જુઓ છો, આજે નવા નિયમો આવ્યા છે તેના કારણે કયા પ્રકારના પરિવર્તન? સ્વાભાવિક હજુ પણ ડિસેમ્બર મહિના સુધીના સંકેતો રહેવાના છે, પણ તેમ છતાં પણ લોટ સાઇઝ પરિવર્તનની અસર પણ અહીંયાથી ખાસ આવતી જોવા મળશે. પછી ફેબ્રુઆરીમાં પણ બીજા નવા નિયમો આવવાના છે. સો એક બાદ એક એફએનડોમાં ઘણું બધું ફિલ્ટર આવનારા દિવસોમાં થવા જઈ રહ્યું છે. અર્પણ. સો ડેવલપમેન્ટ જે મચ નીડેડ, જે ઘણા ટાઈમની જરૂરી હતા, એ સેબીએ ફાઇનલી ઇમ્પ્લિમેન્ટ કર્યા છે. કે જે આપણે પહેલાં પણ વાત કરી હતી કે જે રીતે રિટેલ ટ્રેડર્સ એક કેસિનોની જેમ માર્કેટને લઈ રહ્યા હતા અને એવરીડે વીકલી એક્સપાયરી એક નવી મળી રહી હતી, તો એના બેઝિસ પર આઉટ ઓફ મની ઓપ્શન્સને ઝીરોની જેમ ટ્રેડ કરી રહ્યા હતા અને દે વર લુઝિંગ મની. ઇટ્સ નોટ લાઈક કે સેબીએ આ સ્ટેપ્સ જે લીધા છે એમને જ લઈ લીધા છે, બટ બિકોઝ એમને જે ડેટા ફાઇન્ડ આઉટ કર્યો કે રિટેલ ટ્રેડર્સ આર એકચ્યુઅલી ધ વન્સ હુ આર લુઝિંગ મની એન્ડ બિગ હેજ ફંડ્સ, ફોરેન હેજ ફંડ્સ આર મેકિંગ મની. સો ઇટ વોઝ અ મચ નીડેડ સ્ટેપ્સ કે જે ડેવલપમેન્ટની જરૂર હતી એ સેબીએ ફાઇનલી ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. અને જે લોટ સાઇઝ છે ઇન્ક્રીઝ કરવાની, એ એકચ્યુઅલી બહુ સારું સ્ટેપ છે અકોર્ડિંગ ટુ મી. યસ, ઇનિશિયલી તમને એવું લાગશે કે થોડું વોલ્યુમ ટ્રેપ થયું છે, બટ જે લોટ સાઇઝીસ જે ડિક્રીઝ કરીને એકદમ નાના કરી નાખ્યા હતા, તો એમાં મેજર બેનિફિટ બ્રોકર્સને અને પર્ટિક્યુલરલી જે ડિસ્કાઉન્ટ બ્રોકર્સ હતા એમને મેઇનલી થઈ રહ્યો હતો. એકચ્યુઅલી રિટેલ ટ્રેડર્સ વર પેઇંગ અ હાયર બ્રોકરેજ ચાર્જીસ. તો હવે જે જનરલી ઇન જનરલ પણ અગર તમે જુઓ તો રિટેલ ટ્રેડર્સ 50 થી 75 ક્વોન્ટિટી કરી જ રહ્યા હતા, તો એમાં આઈ ડોન્ટ થિંક એટલી મોટી ઇમ્પેક્ટ પડશે. અને એકચ્યુઅલી એ સારો સ્ટેપ છે, રાઇટ ડિરેક્શનમાં સ્ટેપ છે. જસ્ટ બીકોઝ બ્રોકર્સ અને એક્સચેન્જીસ પૈસા કમાઈ શકે એના માટે માર્કેટ નથી, બટ રિટેલ ટ્રેડર્સ માટે પણ બેનિફિશિયલ હોવું જરૂરી છે, તો રૂલ્સ થોડા એ રીતે ફેવરેબલ હોવા પણ જરૂરી છે. સો યસ, 5 વીકલી એક્સપાયરીમાંથી ખાલી 2 વીકલી એક્સપાયરી કરી નાખી છે, દેટ ઇઝ અ ગુડ થિંગ. લોટ સાઇઝીસ વધારી નાખ્યા છે, દેટ ઇઝ ઓલ્સો ગુડ થિંગ. ઓનલી વન થિંગ દેટ આઈ વિલ મિસ ઇઝ અ બેંક નિફ્ટી વીકલી એક્સપાયરી, કે જે બેંક નિફ્ટીમાં જે એકચ્યુઅલી ઇટ વોઝ અ સેન્સેક્સ બીએસસી વાળાએ તો 25 થી વીકલી એક્સપાયરી સ્ટાર્ટ કરી હતી, પરંતુ એનએસસીમાં જે બેંક નિફ્ટી અને નિફ્ટીની જે વીકલી એક્સપાયરી જે હતી એમાં પણ જે બેંક નિફ્ટીની જે વોલેટિલિટીમાં તમને ઘણીવાર સારી એવી ટ્રેડ ઓપોર્ચ્યુનિટી મળી રહ્યા હતા, દેટ વોઝ અ વેરી ગુડ થિંગ. બટ હેવિંગ સેડ દેટ, જે સેબીના નવા રૂલ છે કે ખાલી બેન્ચમાર્ક ઇન્ડેક્સનું ખાલી એક જ પર એક્સચેન્જ પર 1 વીકલી એક્સપાયરી તમે રાખી શકો. સો વી હેવ ટુ ફોલો દેટ, અને એ રીતનું જ હવે નિફ્ટી અને સેન્સેક્સ જ ખાલી વીકલી એક્સપાયરીમાં રહેશે. એન્ડ સ્લોલી અને ગ્રેજ્યુઅલી મે બી 15-20 ડેઝ, એક મહિના બધાને સેટલ થતા થશે, બટ આફ્ટર દેટ થિંગ્સ વિલ કમ બેક ટુ નોર્મલ. અને જે ઘણી બધી ટાઈમ વીકલી એક્સપાયરી પર જે મોમેન્ટમ જે રિસ્ટ્રિક્ટ થઈ જતું હતું, બીકોઝ મોટા હેજ ફંડ પ્લેયર્સ વર રાઇટિંગ કોલ એન્ડ પુટ ઓપ્શન ઓન ધ બોથ ડિરેક્શન, તો એને કારણે ઘણીવાર મોમેન્ટમ ઘણું રિસ્ટ્રિક્ટ થઈ જતું હતું અને થોડું માર્કેટ મેનિપ્યુલેશન થઈ રહ્યું હોય એવું પણ તમને લાગી રહ્યું હતું. નાઉ ગોઈંગ ફોરવર્ડ, આઈ થિંક આફ્ટર 15-20 ડેઝ તમને થોડું જે ટ્રેન્ડિંગ મૂવ, જે ડિરેક્શન મૂવ જે તમને મળવું જોઈએ એવું તમને આવતું જોવા મળી શકે છે. ક્લિયરલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યા છે. અર્પણ, તમારા રેકમેન્ડેશન્સ હવે જાણી લઈએ. માર્કેટમાં રિસ્ક વધારે છે ગુરુવાર માટે, કોઈ રેકમેન્ડેશન્સ તમારા તરફથી? એક સ્ટોક જે ક્લોઝ આવ્યો છે એ છે ટિમકેન. ટિમકેને ગઈકાલે ડોજી કેન્ડલસ્ટિક સાથે જી ક્લોઝ તમને જોવા તો અને આજે અર્પણ, સ્ટ્રોંગ એક મિનિટ પછી ફરી એકવાર આવું તમારા પાસે. આપણે ફરી એકવાર તમારા સાથે ચર્ચા કરીએ ટિમકેન પર, બીકોઝ થોડું બેન્ડવિડ્થ મને લાગે છે કદાચ પ્રોબ્લેમેટિક હતું, ડ્રોપ થયું થોડું નેટવર્ક, કદાચ થોડું સ્મૂથ થયું છે. સર, ટિમકેનથી ફરી શરૂ કરો અને લેવલ્સની પણ ખાસ વાત કરો. અર્પણ. સો
ટિમકેનની આપણે વાત કરી રહ્યા હતા કે ટિમકેન પર અમારું બાય રેકમેન્ડેશન છે. ગઈકાલે એક ડોજી કેન્ડલસ્ટિક સાથે આ સ્ટોકે ક્લોઝ આપ્યું હતું અને આજે એક સ્ટ્રોંગ બુલિશ કેન્ડલસ્ટિક રિવર્સલ સાથે એને ક્લોઝ આપ્યું છે. સો ટિમકેનને તમે 3280 ના કરંટ લેવલ પર તમે બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 3200 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 3360 અને 3450 સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે એક રિવર્સલમાં અપસાઇડ પર એક્સપેક્ટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ બીજું જે કાઉન્ટર જે રહેશે એ આજનું એક જે માર્કેટને એક સ્ટ્રોંગલી સપોર્ટ આપ્યું હતું એ હતું HDFC બેંક. HDFC બેંક અગર આજના ગેઇન્સને અગર તમે અગર કાઢી નાખો તો માર્કેટ વુડ હેવ બીન ગોન ઇનટુ ધ નેગેટિવ ટેરેટરી, ઇન અ સ્ટ્રોંગ નેગેટિવ ટેરેટરી. બટ HDFC બેંક માર્કેટને આઉટપરફોર્મ કરી રહ્યું છે. સારા એવા ગેઇન સાથે જે ક્લોઝ પણ આવ્યું છે. તો HDFC બેંકને તમે 1735 1736 ના કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 1705 ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1780 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ક્લિયરલી. સો એક્શન અહીંયાથી ખાસ આ પ્રમાણે બનતું જોવા મળી શકે છે. ટિમકેન, HDFC બેંક બંને પર ફોકસ ધરાવો. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક મારે બીજા કાઉન્ટર્સ પર ખાસ ચર્ચા કરવી છે અને તેમાંથી એક રહેશે અહીંયાથી ખાસ GMR એરપોર્ટ. કે ઓક્ટોબર બિઝનેસ અપડેટ એમના એરપોર્ટ ટ્રાફિક ડેટા સામે આવ્યા. પેસેન્જર ટ્રાફિક 9% વધ્યો છે. ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિક 9.2% વધ્યો છે. નંબર્સ બધા જ એકંદરે સારા છે અને હજુ પણ ડિસેમ્બર સુધી ઘણી આ નંબર્સ ઘટવાના નથી તેવું આપણને ખ્યાલ છે. આવી સ્થિતિમાં GMR એરપોર્ટના ચાર્ટ કેવા લાગે તમને? કુણાલ, GMR એરપોર્ટ પર નજર કરીએ. ઓકે, ક્વેશ્ચન મને છે. ઓકે, GMR એરપોર્ટની વાત કરીએ તો જે પ્રમાણે ત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે સમવેર અરાઉન્ડ 8240 પાસે અત્યારે કાઉન્ટર આપણને જોવા મળી રહ્યો છે ને મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટર્સ માટે પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. પોઝિટિવ સાઇડમાં થવા માટેના મલ્ટિપલ રીઝન અત્યારે આપણને જોવા મળે છે કેમ કે કાઉન્ટરે પહેલાં પણ 77-75ની અરાઉન્ડનો સપોર્ટ લીધો હતો અને ત્યાંથી આપણને ઉછાળો બતાવ્યો હતો અને ઉછાળામાં કાઉન્ટરે ક્યાંક ને ક્યાંક 100 સુધીના પણ લેવલ બતાવેલા છે. તો બાય કરીને ચાલવાની અત્યારે મારી ભલામણ રહેશે નીચે 75ના એસએલની સાથે. બસ ટાર્ગેટ જે આપણને જોવા મળશે એ છે 89 અને 89 જો બ્રેક કરશે તો વન વે આપણને 100 રૂપિયા સુધીના પણ ઉછાળા કાઉન્ટરમાં આપણને જોવા મળે. તો ટાઈમિંગ માટે ખરીદી કરીને ચાલવાની અત્યારે અહીંયા એક ઇન્ડિકેશન મળી રહ્યું છે. 75ના એસએલની સાથે આપણે આ લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીશું. ઓકે, લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવાની સલાહ GMR એરપોર્ટ પર અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. અર્પણ, M&M મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4% તેજી હતી એક સમયે. આજે CLSA આઉટ પરફોર્મ રેટિંગ સાથે રિપોર્ટ આપ્યો છે, 16% ઉપરના ટાર્ગેટ્સ. મેઇન મારું કન્સર્ન અહીંયા એ છે અર્પણ કે ઓલરેડી સ્ટોક સારો ચાલી ગયો. અમુક મ્યુચ્યુઅલ ફંડના આંકડાઓ પણ સામે આવ્યા હતા જેમાં સેકન્ડ મોસ્ટ ઇન્વેસ્ટેડ સ્ટોક છે M&M. મ્યુચ્યુઅલ ફંડે સૌથી વધારે જે પૈસા નાખ્યા એમાં સૌથી વધારે M&M છે. તો આવી સ્થિતિમાં સ્વાભાવિક ઓલરેડી સ્ટ્રેચ્ડ છે. થોડી રાહ જોવી જોઈએ નવી ખરીદી કરવા માટે કે તમને લાગે છે હજુ પણ ચાર્ટ સ્ટ્રોંગ પરફોર્મ કરતા રહેશે? So among Autopack, M&M has been an outlier. એક સ્ટ્રોંગ પરફોર્મન્સ તમને આ વર્ષમાં બનતું જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 70%ના ગેઇન સાથે કરન્ટલી ટ્રેડ કરી રહ્યો છે આ વર્ષમાં અને આજના દિવસે પણ 3 to 4%ના ગેઇન સાથે એણે ક્લોઝ આપ્યું હતું. હવે વીકલી ચાર્ટ પર અગર આપણે વાત કરીએ તો વીકલી ચાર્ટ પર છેલ્લા ઘણા સમયથી કોન્સોલિડેટ કરી રહ્યો છે. સિન્સ લાસ્ટ જૂન ઉપરની સાઈડ પર 3031ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે અને નીચેની સાઈડ પર 2600 થી 2700ના ઝોનમાં સપોર્ટ લઈ રહ્યો છે. નાઉ કરન્ટલી ઇટ ઇઝ ટ્રેડિંગ નિયર 2950 લેવલ અને એક્ઝેક્ટલી મિડલ ઓફ ધ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. તો ફ્રેશ એન્ટ્રી માટે કોઈ રેકમેન્ડેશન નહીં રહે. બેટર છે કે તમે બીજી ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ આઉટ કરી શકો છો. તમારી પાસે અગર તમારા હોલ્ડિંગમાં હોય તો તમે ડેફિનેટલી હોલ્ડ કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી માટે હું અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપીશ. અગર તમારે ફ્રેશ એન્ટ્રી ઓટો સેગમેન્ટમાં નથી કરવું હોય તો આઈશર મોટરને તમે ધ્યાનમાં રાખી શકો છો. બિકોઝ આઈશર મોટર છેલ્લા એક વીકમાં માર્કેટને આઉટપરફોર્મ કરી રહ્યું છે અને જે રીતે લાસ્ટ થર્સડે એક આઈશર મોટરમાં એક રિવર્સલ ફોર્મેશન બનાવ્યું છે એ થોડું એન્કરેજિંગ છે. ચાન્સીસ છે કે તમને કરંટ લેવલથી ઉપરની સાઈડ પર 5150 થી 5200 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સટેન્ડ થતા જોવા મળી શકે છે. ક્લિયરલી. સો વ્યૂ M&M માટે આ પ્રમાણે આજે સારી તેજી બાદ જે થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી આવતું હતું તે તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે.
સરકારી કંપનીઓ પર ફોકસ હતું આજે કે કારણ કે જે પ્રકારે ડિવિડન્ડના અને બાકી બધા જે સમાચારો આવ્યા સો એક સમયે તેજી સારી હતી, નો ડાઉટ પ્રોફિટ બુકિંગમાં થોડો ઘટાડો આવ્યો છે. સરકારી સ્ટોક્સ તમને યાદ હોય તો આ જે છે તે ગુજરાત મોડલ હતું, કારણ કે પહેલાં ગુજરાતની કંપનીઓ પર આવા સમાચાર આવ્યા હતા કે તમારે સમય પર ડિવિડન્ડ આપવું, આટલું આપવું, એ બધા સમાચારો. એટલે ગુજરાત ગેસ છે, GSFC છે, એ બધા સ્ટોકમાં ત્યારે એક્શન આવ્યું હતું કે અને હવે એવા જ સેમ ન્યૂઝ સરકારી કંપનીઓ માટે. સો આ સમાચાર બેઝિસ પર તમને કોઈ સ્ટોક પસંદ, કોઈ ચાર્ટ્સ, CPSE PSE ઇન્ડેક્સમાં કોઈ જગ્યા કઈ રીતે જુઓ છો? વેલ CPSE PSE ઇન્ડેક્સમાં જોવા જઈએ તો જે સ્ટોકમાં મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે અને જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટે આજે ન્યૂઝ લઈને આવેલા છે પર્ટિક્યુલરલી કે નફાના અમુક ટકા એઝ અ ડિવિડન્ડ આપવું પડે, એટલે ઘણા કાઉન્ટર્સ એવા છે જેમાં આપણને સારી મોમેન્ટમ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. ખાસ કરીને OMCs કાઉન્ટર છે, બીજા કાઉન્ટર્સ એવા છે જેમાં કોલ ઇન્ડિયા આવી ગયું, NMDC આવી ગયું. આ કાઉન્ટર્સ એવા છે જેમાં પણ આપણને સારા લેવલ પર એક મોમેન્ટમ જોવા મળી શકે છે. વ્યૂ પર્ટિક્યુલરલી મારું અત્યારે જે હાઈએસ્ટ ડિવિડન્ડ પેઇંગ કંપની છે જેમાં IOC આવી રહ્યું છે, અંડર ધ ગવર્મેન્ટ છે અત્યારે કંપની, એમાં અત્યારે ખરીદારી કરીને ચાલવાનો અત્યારે મારો વ્યૂ બની રહ્યો છે. અત્યારે જે ઘટાડો આવ્યો છે, ઘટાડામાં અત્યારે એક સારા એવા લેવલ પર પર્ટિક્યુલર IOC અત્યારે મળી રહ્યો છે, તો તમે IOC ખરીદી કરીને ચાલો. બીજો એક કાઉન્ટર છે ઓઇલ ઇન્ડિયા, જેનું ડિવિડન્ડ અત્યારે ઘણું સારું છે. ઓઇલ ઇન્ડિયા અત્યારે આપણે આ લેવલ પર ખરીદારી કરીને ચાલી શકીએ છીએ. અને બીજો એક કાઉન્ટર છે જેમાં તમે એક સારી મોમેન્ટમની એક્સપેક્ટેશન રાખી શકો છો, એ છે NTPC. આ ત્રણ કાઉન્ટર્સ એવા છે જેમાં મને અત્યારે હાઈએસ્ટ ડિવિડન્ડ યીલ્ડ જોવા મળી રહ્યું છે. હું ફરીથી નામ લઈશ, IOC, ઓઇલ ઇન્ડિયા અને NTPC. આ ત્રણ કાઉન્ટર જો તમે ગ્રેજ્યુઅલી અને SIP ફોર્મમાં પણ જો તમે એક્યુમ્યુલેટ કરો છો તો ઓવરઓલ તમારો પોર્ટફોલિયો ગ્રોથને લઈને નહીં બટ સારી એવી ઇન્કમ ચર્નિંગને લઈને તમારું પોર્ટફોલિયો આવનારા દિવસોમાં સારું બની શકે છે. હું આ ત્રણ કાઉન્ટર્સ પર અત્યારે વધારે ફોકસ કરી રહ્યો છું. ક્લિયરલી. સો ફોકસ તમારું જે છે તે આ બધા જ કાઉન્ટર્સ પર અહીંયાથી હોવું જરૂરી રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક સ્પેસિફિક પર્ટિક્યુલરલી જ્યાં આજે એક્શન બનતું જોવા મળ્યું તેમાં NTPC હતો. અર્પણ, IPO નોટ્સ શું છે તમારા NTPC ગ્રીન પર? અને NTPC સ્ટોક પણ ફોકસમાં હતો બિકોઝ આજે IPO શરૂ થયો છે. કંઈક પહેલા દિવસે જ લગભગ રિટેલ કોટા તો સંપૂર્ણ ભરાઈ ગયો છે અને જ્યાં સુધી વાત આવે છે શેર હોલ્ડર કોટાની તો એ પણ કંઈક ઓલમોસ્ટ ભરાવા આવ્યો હતું. સો રિસ્પોન્સ તો સો ફાર સારો મળી રહ્યો છે. So as of now, જે NTPC ગ્રીનમાં અકોર્ડિંગ ટુ મી તમારે એકવાર માટે સબસ્ક્રાઇબ કરવું જોઈએ. ગવર્મેન્ટનો પબ્લિક ઇસ્યુ છે અને એક મોટો પબ્લિક ઇસ્યુ છે, તો ચાન્સીસ છે કે તમને કરંટ જે એ IPOમાં એક માઇનર ગેઇન 5 to 10% ગેઇન મળવાના પ્રોબેબિલિટી છે. But yes, if you are expecting like blockbuster, doubler or those kind of gains, then no, this is not an IPO for you. એક માઇનર 5 to 10% ગેઇન માટે અગર તમારે લિસ્ટિંગ ડે ગેઇન માટે અગર તમારે સબસ્ક્રાઇબ કરવું હોય તો તમે ડેફિનેટલી કરી શકો છો અને ચાન્સીસ છે કે તમને થોડા ગેઇન્સ તમને બધા જોવા મળી શકે છે. નાઉ કમિંગ ટુ NTPC ઇટસેલ્ફ, NTPCમાં 350ના લેવલની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. તો કરંટ લેવલથી અગર જો ફર્ધર જો સ્લાઇડ થાય છે 350ના લેવલ સુધી, તો એ વખતે તમે લોંગ સાઇડ પર એન્ટ્રી બનાવવા માટે ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ આઉટ કરી શકો છો. ક્લિયરલી. સો પછી આગળ ઓપોર્ચ્યુનિટીઝ તમે નવી શોધી શકો જો આ લેવલ્સ પર તમે ધ્યાન પર આવો છો તો. અન્ય અમુક કંપનીઓમાંથી એક આજે બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવ આવી હતી જ્યોતિ CNCમાં કે ક્વિક ચેક કરી લઈએ. જ્યોતિ CNC 6.5% ઉપર હતો સ્ટોક. લેટલી એવું કંઈ ખાસ જેને કહેવાય કે થોડું લિમિટેડ રેન્જમાં રહ્યા બાદ આજે સરસ પરફોર્મન્સ બતાવ્યું છે અને ઓબ્વિયસલી ગુજરાત બેઝ કંપની છે. એક વખત ચેક કરી લઈએ જ્યોતિ CNC. 1205 પાસે કાઉન્ટર ટ્રેડ કરતા આપણને જોવા મળ્યું છે. આજના દિવસમાં 10% ઉપર હતું અને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કાઉન્ટરે સપોર્ટ પણ લીધો છે એક સારા એવા લેવલ પર 100 MA પાસે. ખરીદી કરીને ચાલવાની મારી ભલામણ રહેશે. અત્યારે આ કાઉન્ટરમાં 1205 પાસે છે. લો લેવલ પર જે SL છે, આજનો ડે લોનો આપણે એક SL મેન્ટેન કરીને ચાલીશું. 1075 છે, 1070 SL મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ 1305નો પહેલો ટાર્ગેટ છે જેનો ટોપ છે અને 1305 જો બ્રેક કરે છે તો 1450 સુધીના પણ લેવલ આપણને જ્યોતિ CNC બતાવી શકે છે. ઓવરઓલ મોમેન્ટમ સારા એવા લેવલ પર છે. ખરીદી કરીને ચાલવાની ભલામણ રહેશે.
ક્લિયરલી ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. જ્યોતિ CNC ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર આજના દિવસે ફોકસમાં જોવા મળ્યું હતું. ટોપ લૂઝર્સમાં ડેફિનેટલી આજે મેપમાય ઇન્ડિયામાં પણ અહીંયા એક્શન જોવા મળ્યું હતું. લગભગ 5.5% આસપાસનો ઘટાડો તમને મેપમાય ઇન્ડિયામાં પણ જોવા મળેલો હતો. પણ હવે આશરે સમય થઈ ગયો છે રજા લેવાનો. સો પણ આપના સાથે શરૂ કરીએ ડિસ્ક્લોઝર્સ જેટલી પણ ચર્ચા કરી તે માટે. સો યસ, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ ઇન્ડાઇસીસ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો હોય એ સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. બિલકુલ સર. કુનાલ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. વેલ, જેટલા પણ સ્ટોકમાં આપણે રિકમેન્ડેશન આપ્યું છે, જે પણ સ્ટોકની આપણે ચર્ચા કરી છે, એ સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ હોઈ શકે છે. અને આપણા દર્શક મિત્રો અને આપણી જરૂરથી સલાહ જે અત્યારે મુંબઈ બેઝ છે, જે અત્યારે યુટ્યુબથી આપણે લાઈવ જોઈ રહ્યા છે, કે આ તો કોઈ બી માધ્યમથી આપણે લાઈવ જોઈ રહ્યા છે, બધાને એક વિનંતી કરું છું, કાલે વોટિંગ ડેઝ છે તો પ્લીઝ ઘરની બહાર નીકળજો અને વોટ જરૂરથી કરજો. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. અને મતદાનની અપીલ તો અમે પણ ખાસ કરતા જ રહીએ છીએ. સો બધા દર્શક મિત્રો માટે આ એક અપીલ તો રહેશે. ખૂબ ખૂબ આભાર અર્પણ અને ખાસ કે આપ બંનેનો અમારા સાથે જોડવા માટે. તો ભારતીય માર્કેટ્સ ઉપલા સ્તરોથી ઘટ્યા. પરમાણુ આ શબ્દનું નામ સાંભળીને જ કાંપી ગયા અને આજનો જે કંઈ પણ તેજી હતી, ગેપ અપ ઓપનિંગ હતી, તે બધું ધોવાઈ ગયું. ઇનફેક્ટ ફરી એકવાર 200 દિવસની મૂવિંગ એવરેજ પર આવીને અટકી ગયા. બેન્ક્સ હજુ પણ હોલ્ડ અપ કરી રહ્યા છે, પણ નિફ્ટીમાં ભય ડેફિનેટલી આપણને આજે જોવા મળેલો છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. અબ ટ્રેડિંગ સબકે બસ કી બાત હૈ.